બનાસકાંઠા શિક્ષક ધિરાણ મંડળીમાં ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ, 700થી વધુ શિક્ષકો રસ્તા પર ઉતર્યા. પાલનપુર બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. મંડળીના વહીવટમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આજે જિલ્લાના આશરે 700 જેટલા શિક્ષકો એકઠા થઈને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. મુખ્ય વિગતો અને આક્ષેપો. શિક્ષકોએ પાલનપુર ખાતે રજિસ્ટ્રાર કચેરી સામે ધરણા યોજ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી હતી. શિક્ષકોના બેનરો અને પોસ્ટરો દ્વારા નીચે મુજબના ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. હિસાબોમાં ગેરરીતિ. મંડળીના હિસાબોમાં મોટા પાયે ગોટાળા થયા હોવાનો દાવો. સાધારણ સભાનો અભાવ. છેલ્લા 10 વર્ષથી સાધારણ સભા બોલાવવામાં આવી નથી, જેના કારણે સભ્યોને મંડળીની સાચી સ્થિતિની જાણકારી મળતી નથી. ડિરેક્ટરોની નિમણૂક. 10 વર્ષથી સત્તાવાર ચૂંટણી વગર જ ડિરેક્ટરો પદ પર હોવાનો આક્ષેપ. લોન અને વ્યાજમાં તફાવત. નાની મંડળીઓ ઓછા વ્યાજે લોન આપી શકતી હોય તો 10,000 સભ્યો ધરાવતી આ મોટી મંડળી કેમ ના આપી શકે, તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ઉગ્ર આંદોલનની ચીમકી. શિક્ષકો દ્વારા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે. જો ટૂંક સમયમાં ન્યાય નહીં મળે અને ભ્રષ્ટાચાર આચરનારા સામે પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં અમરમાંત ઉપવાસ કરવાની અને આંદોલન વધુ તેજ બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મંડળીમાં ભ્રષ્ટાચાર બંધ કરો અને અમને ન્યાય આપો.